નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લેક્ચર નંબર 19 ની અંદર સોલેનોઇડ અને ટોરોઇડ છે એમના અમુક એક્ઝામ્પલ્સ છે એ આપણે સોલ્વ કર્યા. હવે આગળનો જે અગત્યનો ટોપિક છે જે બોર્ડની એક્ઝામની અંદર થિયરીમાં વારંવાર પૂછાયેલો છે અથવા તો એના એક્ઝામ્પલ છે એ પૂછાયેલા છે. તો આજનો આપણો જે લેક્ચર છે એ લેક્ચર નંબર 20 ની અંદર આપણે અગત્યની થિયરી મિત્રો ભણવા જઈ રહ્યા છીએ જે બોર્ડ માટે ખૂબ મોસ્ટ એમપી અને એનો જે ફોર્મ્યુલા છે એના રિલેટેડ ઘણી વખત એક્ઝામ્પલ પણ પૂછાઈ ગયેલા છે. બરાબર. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું અથવા લાગતા બળનું સૂત્ર મેળવો. વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. હવે તારનો પ્રશ્ન આવે અથવા વાહકની વાત આવે તો હાલ જે આપણે ડિસ્કસ કરવાના છીએ એ અતિ લાંબા તાર માટે છે. બરાબર. તો સૌથી પહેલા દાખલા તરીકે મારી પાસે બે વિદ્યુત પ્રવાહનું વહન કરતા હોય એવા તાર છે. એક એ તાર છે અને બીજો બી તાર છે. આ બંને અતિ લાંબા તાર છે. બંને તાર છે એકબીજાને સમાંતર છે. બંને વચ્ચેનું અંતર મિત્રો ડી જેટલું છે. આ છે તારની અક્ષ ગણી લો. હવે બંને તાર છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં દાખલા તરીકે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તાર એ માંથી પસાર થાય છે આઈ એ કહી દો અને તાર બી માંથી પસાર થાય છે આઈ બી. આ બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, અતિ લાંબા તાર. એમની વચ્ચે લાગતું બળ આપણે શોધવું છે. આમ તો બે વિદ્યુત પ્રવાહ પણ કહેવાય જે એકબીજાને સમાંતર છે. બરાબર. હવે આપણે એને સમજીએ. આકૃતિમાં જે કંઈ આપણે દર્શાવ્યું છે એને અહીંયા લખીએ. આકૃતિમાં સ્થિર વિદ્યુત પ્રવાહ IA અને IB નું વહન કરતા બે અતિ લાંબા તાર A અને B એકબીજાને સમાંતર દર્શાવેલ છે. આ બંને તાર વચ્ચેનું લંબ અંતર ડી છે. ચાલો બે અતિ લાંબા તાર આને કહી દઈએ તાર એ
અને આ છે તાર બી. બંનેમાંથી પ્રવાહ પસાર થાય છે. એ માંથી પસાર થતો એને મેં આઈએ કહી દીધું છે અને બી માંથી પસાર થતો પ્રવાહ છે ને આઈ સ્થિર પ્રવાહ છે. સ્થિર એટલે ડીસી. હવે અહીંયા મિત્રો એક જે કોન્સેપ્ટ આપણે આગળ ભણી ગયા છીએ એ કોન્સેપ્ટ છે એને યાદ કરવો જરૂરી છે. એ કોન્સેપ્ટ છે એ તમે આગળ જે ભણી ગયા છો એ આ મુજબનો હતો કે જ્યારે કોઈ વાહક છે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર બળ લાગે છે. F is equal to IL cross B. આ જે ફોર્સ હતો જે બળ F is equal to IL B sin theta એ સૂત્ર પણ આપણે જોયું. ફોર્સ લાગવા પાછળનું કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે એ ગતિમાન વિદ્યુત ભાર ઉપર બળ લગાડતું. એટલે મિત્રો પ્રવાહ છે એ વિદ્યુત ભારનો બનેલો છે અને વિદ્યુત ભારની ગતિ થાય ઇલેક્ટ્રોનની ગતિ થઈ કહેવાય એટલે આ પ્રમાણે પ્રવાહ વેગ કહેવાય. એટલે પ્રવાહ ધારિત તાર થયો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એના પર બળ લાગે છે. હવે આપણે અહીંયા 1 by 1 ચાલીશું. પહેલા હું શું કરું છું કે તાર A છે એના દ્વારા તાર B ઉપર કેટલું બળ લાગે છે એટલે હેડિંગ અહીંયા આપી દઉં છું કે તાર A દ્વારા તાર B પર લાગતું બળ. આ મિત્રો ચુંબકીય બળની જ વાત ચાલે છે. હવે આ બળ મારે શોધવું હોય તો આપણે આ પ્રમાણે છે એ મેળવી શકશું. બરાબર. સૌથી પહેલું કામ તો તમારે એ કરવું પડે કે તાર A દ્વારા તાર B પર કેટલું બળ લાગે છે એ તમારે શોધવું હોય તો એને હું નામ આપવું હોય તો પણ આપી શકું છું કે કેટલું બળ લાગતું છે. આપણે પહેલા સમજી લઈએ કે તાર A છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવું ઓર્સ્ટેડ છે એમનો એક્સપેરિમેન્ટ આપણે સ્ટાર્ટિંગમાં ભણી ગયા. બરાબર. તો આ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એના કારણે D જેટલા અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું છે એ શોધી કાઢીએ. અતિ લાંબો તાર છે એટલે સૂત્ર પણ આપણી પાસે છે. તો તાર A માંથી IA જેટલો પ્રવાહ પસાર કરતા તારથી D અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચાલો D અંતરે કેટલું ક્ષેત્ર ઉદ્ભવે છે તો D જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો અતિ લાંબો તાર છે. અતિ લાંબા તારનું સૂત્ર આપણને યાદ છે B બરાબર μ0 I upon 2 pi. D અંતરે કીધું છે, R અહીંયા આવતો તો y પણ હોઈ શકે, D એટલે અંતર છે. પહેલો તાર જે છે એ તાર એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે અહીંયા IA લખું છું. બરાબર છે. અને આટલું ક્ષેત્ર છે એ D અંતરે ઉદ્ભવતું હોય. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ હશે આ પ્રમાણે કારણ કે વિદ્યુત પ્રવાહ આમ પસાર થાય છે. ચલો કેપ રાખું છું, જે ઢાંકણું છે એની ડાયરેક્શન આમ છે તો મારે આંગળીઓ વીંટળાય એ પ્રમાણે તમને બતાવવું પડે કારણ કે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો અને આંગળીઓ વીંટળાય એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે અહીંયા ક્ષેત્ર છે એ અંદર તરફ હોવાનું છે. અંદર માટે આપણે કઈ સાઇન બતાવીએ છીએ? ક્રોસ. એટલે અહીંયા જે ક્ષેત્ર છે એ તારનું એ અંદર તરફ હશે. B એ મેં લખ્યું છે. ક્ષેત્ર અંદર તરફ છે તો પ્રવાહની ડાયરેક્શન આમ છે. હવે કેટલું બળ લાગતું હશે એ શોધવું છે.
બરાબર. તો એ મેળવવા માટે આપણે શું કરશું પહેલા, તો કે બળ મેળવવું હોય તો મને ખ્યાલ છે કે F IL ક્રોસ B કરવું પડે. હવે મિત્રો તમે અહીંયા એક નાનો ખંડ ધારી લો. તો આઈડીએલ સદિશ થઈ ગયું. dl વત્તા dl વત્તા dl વત્તા dl એટલે l થઈ જશે. એટલે અહીંયા લખી નાખું il સદિશ. આ b છે, b ની ડાયરેક્શન એટલે કે a નું જે ક્ષેત્ર અહીંયા ઉદ્ભવે છે એ કઈ બાજુ હોવાનું, અંદર. બરાબર. હવે અહીં તાર B એ તાર A ના ચુંબકીય ક્ષેત્રમાં આવેલ હોવાથી તેના પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ. તો બળ લખી નાખું છું F IL સદિશ ક્રોસ B સદિશ. બળ એ સદિશ રાશિ છે. આ બળનું મૂલ્ય માનાંક કરી નાખીએ. IL ક્રોસ B એટલે IL એટલે મારે અહીંયા લેવાનું IB લેવાનું છે. બરાબર. એટલે હું અહીંયા IB કરી નાખું છું અને ક્ષેત્ર એનું લેવાનું છે. તો અહીંયા B એ લખું કે ન લખું? બરાબર. બે સરખા તાર છે, બે માંથી પ્રવાહ સમાન પસાર થાય છે એટલે બે નું d અંતરે ક્ષેત્ર જે છે એ લગભગ ઓલમોસ્ટ સરખું જોવાનું છે. તો IB L B sin થીટા થયો. થીટા એટલે IL અને B વચ્ચેનો ખૂણો. જોઈ શકો છો તમે, IL આમ છે, B આમ છે અંદર તરફ, એટલે B નો એંગલ કેટલો થાય? π/2 થશે. એટલે બળ થઈ ગયું F IB into L. B અહીં સફિક્સમાં લખજો. હવે B એટલે ક્ષેત્ર. ક્ષેત્ર કેટલું છે તો કે કોનું લેવાનું? તો કે એ તારનું ક્ષેત્ર d અંતરે કેટલું છે એટલે હું અહીંયા મૂકી દઉં છું F બરાબર IB L કાઉન્સની અંદર μ0 IA upon 2πd. આખું ફોર્મ્યુલા લખી નાખીએ. F equals to μ0 IA IB upon 2πd into L. હવે તમારે એકમ લંબાઈ દીઠ બળ શોધવું હોય તો આ L છે એને આ છેદમાં લઈ જવો પડે તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણને મળી જાય. રેડી? તો આ બંને તાર છે એમની વચ્ચે આટલું બળ લાગતું છે. જે તાર A દ્વારા તાર B પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર છે. ચાલો સમજાઈ ગયું મિત્ર? હવે A દ્વારા B ઉપર લાગે છે એટલે હું અહીંયા આ રીતે લખી નાખું છું F B A દ્વારા B પર લાગતું બળ. બરાબર? ચાલો
હવે આ તો જોઈ લીધું કે તાર A દ્વારા તાર B પર આટલું બળ લાગે છે, તો હવે આપણે એ જોઈએ કે તાર B દ્વારા A પર કેટલું બળ લાગે છે, તો એને પણ આપણે ચેક કરી લઈએ. તાર B દ્વારા તાર A પર લાગતું બળ. તાર B દ્વારા તાર A પર કેટલું બળ લાગે છે એ આપણે શોધવું છે, બરાબર. તો મેળવી લઈએ આપણે. સૌથી પહેલું કામ શું કરવું પડશે, તો કે તાર B છે, તાર B માંથી IB જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા D અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે તાર B પણ અતિ લાંબો તાર જ છે, એમાંથી આપણે IB વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, તો એના દ્વારા D અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હશે, તો B બરાબર μ0 IB upon 2πd. આટલું ચુંબકીય ક્ષેત્ર છે એ ઉદ્ભવે છે. સૂત્ર તો આમાં અતિ લાંબા તારનું જ વાપરવાનું છે, બરાબર, કારણ કે બંને તાર છે એ અતિ લાંબા તારની જ વાત કરેલી છે. હવે આપણે મેળવવાનું છે કે તાર B દ્વારા તાર A પર કેટલું બળ લાગે છે. તાર B ના ચુંબકીય ક્ષેત્રમાં તાર A આવેલ હોવાથી તેમની વચ્ચે લાગતું બળ, મતલબ કે B તાર છે એ ઉપર કેટલું બળ લગાડે છે. ઓકે, તો એને ભણી લઈએ આપણે. બળ શોધવા માટે સૂત્ર કયું છે, F = I L સદિશ ક્રોસ B. એનું મૂલ્ય આપણે લેવાનું છે, એટલે માનાંક કરી દઈશું, એટલે I L sin θ થઈ ગયું. પણ હવે જો આના પર લાગતું બળ એટલે આનો ખંડ લેવાનો થાય, એટલે મારે અહીં એ લખવું પડે. તો F = IA into L, કૌંસની અંદર B એટલે ચુંબકીય ક્ષેત્ર છે μ0 IB ના છેદમાં 2πd. તો F = μ0 IA IB upon 2πd into L થઈ ગયું. B દ્વારા A પર બળ લાગે છે. હવે B દ્વારા A પર બળ લાગતું હોય તો હું અહીંયા F A B લખીશ, તો આ મને બળનું સૂત્ર મળી ગયું. ચાલો હવે F એ B આટલું બળ લાગે છે. આમ જો બંને સૂત્રને આપણે ધ્યાનથી જોઈશું તો બંને સૂત્ર સરખા છે. આનો અર્થ એવો થયો કે બંને તાર એકા બીજી ઉપર જે બળ લાગે છે બળના મૂલ્ય કેવા છે, સમાન છે. દિશા ચેક કરીએ. ચાલો હવે અહીંયા મારે શું કરવાનું દિશા મેળવવા માટે, તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે મિત્રો, બરાબર છે. તો IL સદિશ આમ છે, B અંદર છે, IL ક્રોસ B ફેરવવાનું છે. IL ક્રોસ B ફેરવો એટલે આ જે બળ મળ્યું મને એ F A B મળ્યું. હવે પહેલો જે તાર છે એમાં આનું ક્ષેત્ર ત્યાં કયું હશે, તો કે અહીંયા ડોટ હોવાનું, કારણ કે આમાંથી પ્રવાહ પસાર થાય એટલે અહીં ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી. ડોટ હોય તો એની માટે શું કરશું, તો કે આનો જે ખંડ લેતા હોય એ ખંડ એટલે IL સદિશ
એની ડાયરેક્શન છે એ આમ હોય. હવે ચુંબકીય ક્ષેત્ર એટલે ડોટ બહાર તરફ છે, બરાબર. એટલે IL ક્રોસ B ફેરવશું એટલે કઈ બાજુ આવશે કે નીચે તરફ આવશે. તો કે આ દ્વારા જે બળ લાગે ડાયરેક્શન છે આ પ્રમાણે છે. તો જુઓ મિત્રો, બેની બળની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. ચાલો, બેના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો ન્યૂટનનો ત્રીજો નિયમ યાદ કરો. મતલબ આ બંને બળો છે એ એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં લાગે છે. એટલે વિરુદ્ધ ડાયરેક્શનમાં લાગતા હોય તો આનો અર્થ એવો થયો કે મિત્રો બંને બળના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ છે. એટલે જ્યારે બંને તારમાંથી એક જ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થતો હશે ત્યારે આ બંને તાર વચ્ચે એકબીજા તરફ બળ લાગે છે. એટલે સમજી લેજો કેવા પ્રકારનું બળ લાગતું હશે તો કે આકર્ષિત. અને એકબીજાથી દૂર લાગતું હોય તો અપાકર્ષિત. એટલે યાદ રાખજો, વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને બંને વાહકોને એકબીજાને સમાંતર રાખેલા હોય તો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે બંનેમાંથી પ્રવાહ એક જ ડાયરેક્શનમાં વહે છે તો આ બંને તાર વચ્ચે કેવા પ્રકારનું બળ લાગતું છે? તો બંને તારો છે એકબીજા ઉપર બળ લગાડે છે એ એકબીજાની નજીક આવે. નજીક આવતું હોય તો કેવા પ્રકારનું બળ હોય? આકર્ષી. એટલે પ્રવાહની દિશા સમાન હોય તો આકર્ષી, અને પ્રવાહની દિશા ઉલટાઈ નાખો તો શું થઈ જશે? અપાકર્ષી. ઓકે, તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પરીક્ષામાં અવારનવાર પૂછાઈ ગયેલો છે. અને મિત્રો આને ફરજિયાતપણે હોમવર્કમાં 2 નહીં 3 વખત લખજો થિયરી, અને વોટ્સએપ ઉપર ફરજિયાતપણે હોમવર્ક મોકલવાનું. આ એક તમારી જવાબદારી છે હોમવર્ક મોકલવાની. વારંવાર તમને ફોન કરવા પડે નહીં, એની ખાસ કાળજી રાખજો. કારણ કે હાલની જે પરિસ્થિતિ છે એમાં આ સિવાય કોઈ ઓપ્શન નથી એજ્યુકેશન માટેનો. ઘરે બેસીને આપણે સ્વસ્થ સુરક્ષિત રીતે શિક્ષણ મેળવી શકીએ એ માટેના પ્રયત્નો છે. ઓકે, તો આ થિયરી છે ફરજિયાતપણે હોમવર્કમાં 3 વખત લખવાની છે. અને સૂત્ર છે મિત્રો તમને મેં જણાવી દીધા છે. હજી આ જે સૂત્રની અંદર L છે એને આપણે છેદમાં લઈ જઈએ તો જે બળ મળે એ એકમ લંબાઈ દીઠ બળ મળે છે. એટલે કે આ તાર દ્વારા આ તારની એકમ લંબાઈ ઉપર કેટલું બળ લાગતું છે એ આપણે શોધવું હોય તો L ને છેદમાં લઈ જવાનો છે. બાકી 2 પ્રવાહધારિત સમાંતર તાર હોય, સુરેખ વાહક હોય, બરાબર છે, એ બંનેને એકબીજાથી સમાંતર રાખેલા હોય ને એક જ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એમની વચ્ચે લાગતું બળ છે એ આપણે શોધી કાઢ્યું. બળનું મૂલ્ય કેટલું છે એ. ઓકે, તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આને રિલેટેડ એક્ઝામ્પલ MCQ હશે તો એ પણ સોલ્વ કરશું. ઇમ્પોર્ટન્ટ થિયરી છે, લખવાનું ભૂલશો નહીં. ઓકે, થેન્ક યુ.